કયું ગામ છે તમારું ભાઈ? હે? મોરબી. કેટલા વાગ્યા અહીંયા આવ્યા તમે સવારે? સવારે 5:30. ત્યાં સુધી વેઇટિંગ કર્યું. અહીંયા ટાઈમ છે સવારે 9 વાગે લેવાનો, એને બદલે મેં 8:30 વાગે લીધા. તમારી પાસે કોઈ પૈસા માગવામાં આવ્યા છે? ફ્રી ઓફ ઇલાજ છે અહીંયા. અને બપોર થઈ જાય અને કદાચ વહેલા મોડું થયું તો જમવાની પણ સુવિધા હવે ચાલુ કરી છે આપણે. તો અત્યારે બેન તમારું શું નામ છે? મંજુલાબેન, આપને અત્યારે કેવું લાગે છે? સારું લાગે. હું તમને 100%ની ગેરંટી આપું છું કે હવે પછી હાલી શકશો આપ જાત મેળે. પણ થોડીક મહેનત કરવી આપણે પણ જરૂરી છે. કોક ઉપર નિર્ભર રહેવાથી કેટલા દિવસ આપણે હાલીશું ચાલશું? હા, કોઈ આયરે હોય ન હોય, બાથરૂમ જવું, લેટ્રિન જવું તો તકલીફ પડે. તો આપણે જાત ઉપર નિર્ભર થવાનું કોશિશ કરવાની. હવે તમે પડતા નથી. પડો છો? નથી પડતા અને હાલી ચાલી શકો છો. હાલી શકો ને? પહેલાં તમને તેડીને લઈ આવ્યા, અત્યારે કેવું લાગે છે? સારું લાગે છે ને? હા એમ. બોલો જય હનુમાન. આઈનો નિયમ છે હરેક વ્યક્તિનું હિત કરવું. તમને પગમાં બળતરા હતી, હવે કેમ છે ભાઈ? છે કે નથી બળતરા? કયો તો ખરા. બરોબર છે એકદમ? હાલો તમને દુખે છે ને? ઊભા થઈ જાઓ, જોઈ લો હો બેન. હા, ફેર પાછું જરૂરી નથી, દવામાંથી આપી દેશે તમને. એવું લાગે તો જવાનું. પણ હું હમણાં એક ટ્રીપ્સ બતાવીશ કરાવવાની છે બેનને, હો ને. આઈનો ટાઈમ છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. આ આદેશ આશ્રમ ચેતન હનુમાન છે. આટકોટથી ગયણીથી થોરખાન રોડ ઉપર આવેલો છે. અહીંયા નીતિ નિયમથી હાલે અને નિયમનું પાલન કરે તો હનુમાનજી મહારાજ 100% સારું કરે છે. આ હનુમાનજી મહારાજ 1000 વર્ષ જૂના મૂર્તિ છે. અને અહીંયા ઘણા લોકોને વીછી કહીડે, સરપ કહીડે તો 7 આટા ફરે તો તાત્કાલિક સારું કરી દે છે. અને એવા જ કોઈ પણ રોગ હોય, જેમ કે દમ હોય, ખાંસી હોય, શરદી હોય, કોઈ પણ પ્રકારની બીમારી હોય, માનસિકતા હોય, લકવા હોય, હાલી ચાલી નથી શકતા, તો હરેક પ્રકારના રોગના ઈલાજ હનુમાનજી કરે છે. બોલો જય હનુમાન. તમને બેટા કેવું લાગ્યું? સારું લાગ્યું? બોલો જય હનુમાન.